નમસ્કાર, આપ જોઈ રહ્યા છો છે કે શું ગુજરાતી વાત કરું ધારીના દલખાણીયાથી મંડપ સર્વિસ ભરી જઈ રહેલ ટ્રેક્ટર અચાનક ગામના પાદરમાં પલટી મારતા 5 મહિલાઓને નાની મોટી ઈજાઓ પહોંચી હતી। ગામ લોકોને જાણ થતાં તાત્કાલિક દલખાણીયા આરોગ્ય કેન્દ્રમાં સારવાર અર્થે લઈ જવામાં આવ્યા હતા, જ્યાં સારવાર આપી ધારી સરકારી દવાખાનામાં 108 મારફતે લઈ જવામાં આવ્યા હતા। વિગત એવા પ્રકારની છે કે દલખાણીયાથી મંડપ સર્વિસના સામાન ભરી ટ્રેક્ટર પલટી મારતા તેના ઉપર બેઠેલા મજૂરોને નાની મોટી ઈજાઓ પહોંચી હતી। નૈનાબેન કિશોરભાઈ ચોટાવાડિયા રહે ધારી ઉંમર વર્ષ 42, નૈનાબેન રસિકભાઈ ચાવડા ઉંમર વર્ષ 45 રહે ધારી, સોનલબેન ધીરુભાઈ પાટડિયા ઉંમર વર્ષ 32 રહે ધારી, પાયલબેન જીતુભાઈ ઉંમર વર્ષ 21 રહે ધારી, વિલાસબેન ઉંમર વર્ષ 42 રહે ધારી। આ 5 મહિલાઓને નાની મોટી ઈજાઓ પહોંચી હતી। દલખાણીયા આરોગ્ય કેન્દ્રનો સ્ટાફ ડોક્ટર BM ડોડિયા તેમજ ફાર્માસિસ્ટ ડોક્ટર દિલીપભાઈ તેમજ સહિતના સ્ટાફે તાત્કાલિક સારવાર આપી ધારી સરકારી હોસ્પિટલમાં રેફર કરવામાં આવ્યા હતા। જે કેસની ગુજરાતી સાથે સંજય વાળા ધારી।